મારો પ્રેમ भगवान ने पण नमવું પડે છે, પ્રભુને પણ નમવું પડે છે. પ્રભુએ ભક્તોની પરવસતા સ્વીકારેલી છે. ગુરુ વશિષ્ઠ ભગવાનના દર્શન કરવા માટે મહેલમાં આવ્યા છે. વશિષ્ઠ ઓળખી ગયા છે કે દશરથ રાજાને ત્યાં બ્રહ્મનું આગમન થયું છે અને હવે વશિષ્ઠે કહ્યું નામકરણ સંસ્કાર કરો. નામકરણ સંસ્કાર કરવાનું કહ્યું ત્યારે વશિષ્ઠજીએ કહ્યું કે આમનું નામ તો હું કઈ રીતે પાડી શકું? ગુરુ વશિષ્ઠે પુત્ર રૂપે પ્રગટેલા ભગવાનને દશરથને પરિચય આપતા કહ્યું કે આમનું નામ પાડવું અશક્ય છે. જો આનંદ સિંધુ સુખરાશી શિખર તે ત્રિલોક સુપાસી સો સુખધામ રામ અસનામા અખિલ લોક દાયકા વિશ્રામા. જે આખા જગતના આરામ રૂપ છે રામ છે. આખા જગતને આરામ આપે છે રામ. રામ સિવાય બીજું કોઈ આરામ આપી શકતું નથી. રામનું નામ એવું છે કે આપણને રામ આપે. અને એટલે કે છે ગુરુ વશિષ્ઠે કહ્યું રાજન હું શું નામ પાડું? આનું નામ પાડવું મારી શક્તિ બહારનું કામ છે. આમાં તો અનેક અનુપમ નામ છે. મારી બુદ્ધિ પ્રમાણે કહું કે સારા સંસારને આનંદ આપનાર અને સારા સંસારને આરામ આપનાર, એટલે માટે આનું નામ રાખો તમે રામ. પહેલા મોટા પુત્ર કૌશલ્યાના પુત્રનું નામ પાડ્યું રામ અને પછી કહે છે કે જે સંસારનું ભરણ પોષણ કરે છે એનું નામ ભરત. સંસારનું ભરણ પોષણ કરે છે એનું નામ ભરત. અને જેના સ્મરણ માત્રથી શત્રુઓ નાશ પામે છે એનું નામ શત્રુઘ્ન. અને જે રામચંદ્રજીને વહાલા છે અને સકળ સંસારના આધાર રૂપ છે એમનું નામ લક્ષ્મણ. કેમ સંસાર આધાર રૂપ છે? લક્ષ્મણ એ શેષનાગનો અવતાર છે અને શેષનાગ ઉપર આખી ધરતી એ સમાયેલી છે. શેષનાગે પોતાના મસ્તક ઉપર ધરતીને રાખેલી છે. એક વખત વિશ્વામિત્ર અને વશિષ્ઠને સંવાદ થયો ત્યારે વિશ્વામિત્ર કહે છે કે તપનું બળ વધારે, વશિષ્ઠ કહે છે કે સત્સંગનું બળ વધારે. બંને વચ્ચે સંવાદ અને બંનેને જરા થોડી કટ થઈ. એટલે વિશ્વામિત્ર અને વશિષ્ઠ બંનેને થોડી ગાંઠ. વિશ્વામિત્ર કે ના તપનું બળ શ્રેષ્ઠ અને વશિષ્ઠ કે સત્સંગ જેવું બીજું કોઈ બળ નથી. અને બંને જણાએ કીધું કે હવે સમાધાન કોની પાસે કરો? કોણ આપણને સમાધાન કરાવે? ત્યારે કીધું કે ચાલો ધરતી માતા પાસે સમાધાન કરાવવા બંને જણા ગયા. ત્યારે વિશ્વામિત્રને કહ્યું કે તમે થોડીક વાર તમારી આંગળી ઉપર ધરતીને પકડી રાખો
તમારામાં જો તપનું બળ એટલું હોય તો તમે પોતાની આંગળી ઉપર ધરતી માતાને પકડી રાખ્યા અને જ્યાં વિશ્વામિત્રએ આંગળી ઉપર ધરતી માતાને પકડી ત્યાં ધરતી ડગમગ ના 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 લઈ લો લઈ લો લઈ લો લઈ લો ધરતીનો ભાર કેટલો પૃથ્વીનો ભાર અને વિશ્વામિત્ર તપનું બળ હોય તો ધરતી અડગ રહેશે પણ ધરતી અડગ રહી નહીં હાલી ગઈ ત્યારે કીધું વશિષ્ઠ હવે તમે ધરતી માતાને તમારા હાથ ઉપર આંગળી ઉપર રાખો વશિષ્ઠે જ્યારે પોતાના આંગળી ઉપર રાખી ત્યારે ધરતી એમને એમ સ્થિર રહી ત્યારે ધરતી માતાએ કહ્યું કે હવે તમને સમજણ પડી તો કે ના હજી પણ ના પડી તો હજી તમને ખબર ના પડી તપના બળ કરતા સત્સંગનું બળ એ વધારે છે જીવન સુધારવા રે રોજ તમે સત્સંગમાં આવજો જીવન સુધારવા રે રોજ તમે સત્સંગમાં આવજો પાપોને બાળવા રે રોજ તમે સત્સંગમાં આવજો પાપોને બાળવા રે રોજ તમે સત્સંગમાં આવજો જીવન સુધારવા રે રોજ તમે સત્સંગમાં આવજો જીવન સુધારવા રે રોજ તમે સત્સંગમાં આવજો માથા પર ગાજતા
રોજ તમે સત્સંગમાં આવજો. એ મમતાને મારવા રે રોજ તમે સત્સંગમાં આવજો. એ જીવન સુધારવા રે રોજ તમે સત્સંગમાં આવજો. જીવન સુધારવા રે રોજ તમે સત્સંગમાં આવજો. બિંદુ તારી આ વેળા વઈ જાય છે. બિંદુ તારી આ વેળા વઈ જાય છે. બિંદુ તારી આ વેળા વઈ જાય છે. નૈયા ઉગારવા રે રોજ તમે સત્સંગમાં આવજો. નૈયા ઉતારવા રે રોજ તમે સત્સંગમાં આવજો. જીવન સુધારવા રે રોજ તમે જીવન સુધારવા રે એ પાપોને બાળવા રે રોજ પાપોને મારવા રે કૌશલ્યા માતા ઘડીકમાં પુત્રને તેડે, ઘડીકમાં ચોમી ભરે, ઘડીકમાં હાથમાં ઉછાળે, ઘડીકમાં પારણિયા ઝુલાવતા મીઠા મધુરા ગીતો ગાય. કૌશલ્યા માતાનો હરખ માતો નથી. બાળકને ઝુલાવી રહ્યા છે અને ઝુલાવતા ઝુલાવતા નાનો બાળક છે એવો સુંદર દેખાય છે રામજી, કે વારંવાર માં એને નિરીખ્યા કરે, એના દર્શન કર્યા કરે. રામજીનું એવું અદ્ભુત સ્વરૂપ છે કે એને જોવે, પારણામાં સુવાડે, દોરી હાથમાં પકડે, જોતા જાય અને પારણું ગાતા ગાતા કે માગો માગ. બધા પેલા પારણા બધા બહુ ગયું છે. પુરીત મહારાજનું બહુ સુંદર પારણું છે. રામાયણ વાંચ્યું ત્યારે અધમાં આવ્યું, બાકી તો તમે ઝૂલો ને પારણી બંધાય રામ ભગતનું પ્રખ્યાત ઝૂલો, પણ એના કરતા પણ શ્રેષ્ઠ પુરીત મહારાજે બહુ સુંદર ઝૂલો લખ્યો છે. ઉતારી દેજો બાળકને ઊંઘાડ, જ્યારે પારણામાં સુવાડો ત્યારે ગાવા જેવું. પારણ્યું બંધાય તો ગાવું જ, પારણ્યું બંધાય અને એક સ્નાન કરતા ગાવાનું જે ગીત છે ને હું તમને ગઈ બતાવું છું. એ બાળકને આપણે યમુના જળમાં કેસર બોલવું એ બરાબર છે, પણ રામ ભગતે બીજું સુંદર લખ્યું છે. આ કનૈયા વાહ કનૈયા ના કનૈયા આનંદ ભે માને કે જે નાવાની મને આજે ખૂબ આવી છે, એ લખ્યું છે એમને. અને આ ઝૂલો પારણ્યું બંધાય જશોદાજી ગાય એ તો પ્રખ્યાત, પણ આ પુરીત મહારાજે બહુ સુંદર લખ્યું છે. માગો 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 પ્રભુ એ માગો 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 પ્રભુ એ ઝૂલો ઝૂલો ઝૂલાવો પારણે ઝૂલો ઝૂલો ઝૂલાવો પારણે. મારા લાડક માયા લાલ હું તો કાલ ઝૂલાવો પારણે. ઝૂલો ઝૂલો ઝૂલાવો પારણે. મારા લાલાનો તેજ ચંદ્ર જેવું, મારા લાલાનો તેજ ચંદ્ર જેવું છે. એનો ઠંડો મીઠો છે પ્રકાશ, રાખું આંખો પાસ ઝૂલાવું હું પારણે. ઝૂલો ઝૂલો ઝૂલાવો
ઝુલાવું મારા લાલાના નાથ દાડમ મારા લાલાના નાથ દાડમ પડી હાસ્ય ધરતું મુખે મંદ મંદ ગુંજે મકરંદ ઝુલાવો મોટો પારણે ઝૂલો ઝૂલો ઝુલાવું પારણે મારી જાઉં છું વાત્સલ્ય પ્રેમમાં મારી જાઉં છું વાત્સલ્ય પ્રેમમાં પુનિત હૈયામાં ભર્યો છે પ્યાર નિરખું વારંવાર ઝુલાવો પારણે ઝૂલો ઝૂલો ઝુલાવું પારણે ઝૂલો ઝૂલો ઝુલાવો પારણે ઝૂલો ઝૂલો ઝુલાવું પારણે આખા જગતને પારણે ઝુલાવનાર પ્રભુ પોતે આજે કૌશલ્યના પારણામાં ઝૂલી રહ્યા છે. કેવી લીલા કરે છે પ્રભુ! એક માનવને આનંદ આપવા, ભક્તોને આનંદ આપવા માટે પ્રભુ આજે જગતમાં જન્મ લે છે અને આપણને બતાવે છે કે કઈ રીતે માનવ બનીને આવ્યા પછી જીવવું જોઈએ. રામ મર્યાદા પુરુષોત્તમ છે, એટલી બધી મર્યાદા છે. વડીલને પૂછ્યા વગર એક પગલું પણ ચાલે નહીં, ગુરુજીને પૂછ્યા વગર એક પગલું ચાલે નહીં. એટલી બધી મર્યાદા રામની. અને આખા જગતને ઝુલાવવા વાળા એને આજે કૌશલ્યા માતા ઝુલાવે. કારણ કૌશલ્યાએ તપ કર્યું છે અને તપના પ્રતાપે ભગવાન આપણને શું નથી આપતા, એનો પ્રભાવ એટલો બધો છે. પણ ગઈકાલે મેં કહ્યું એમ, કોઈને દેખાડવા માટે કોઈ પણ વસ્તુ કરવાની નહીં. ખોટી વસ્તુ કોઈને દેખાડવા, આપણી પાસે છે એ જ આપણે દેખાડવા. ખોટો દોડ દંભ કરી અને હું એવું કંઈક કરું કે હજારો માણસ, અરે કંઈ નહીં, 10 માણસ ભેગું થાય તો બહુ છે. આપણને આપણા ગુરુજીએ અને પ્રભુએ જે શક્તિ આપી છે સારી, એનો ઉપયોગ કરવાનો છે બસ. આમાં દોડ અને દંભ વચ્ચે આવતું નથી. તમારો પ્રેમ, તમારી નિખાલસતા, તમારી સાત્વિકતા એ હોય. પુનિત આશ્રમની અંદર હજારો માણસ કેમ ભેગા થાય છે? મારા પુનિત મહારાજનું એટલું તપ છે કે 3 પેઢીએ આનંદભાઈનો સ્વભાવ, પહેલે જ દિવસે મેં કહ્યું તમને, આનંદભાઈનો સ્વભાવ, એમની સાત્વિકતા અને એ બધું જે છે, અને પુનિત બાપા એમનો જે પ્રેમ, અને એ પૃથ્વી ઉપર જે કરોડો રામ નામ પડ્યા છે, તમે ત્યાં જઈને બેસો ને એટલે તમને એવો અહેસાસ થાય જરૂરથી કે આ જગ્યામાં કંઈક છે, કંઈક બળ, ખેંચાણ છે. એવી જગ્યા હોય કે જ્યાં તમને એવું ખેંચાણ હોય કે ત્યાં જવાનું મન થાય. તો એ છે પ્રેમની વસ્તુ છે. તો એ એવો પ્રેમ, સાચો પ્રેમ, સાચી સાત્વિકતા આજે કૌશલ્યા માતા રામને ઝુલાવી રહ્યા છે. કોઈ પણ સ્વરૂપે પ્રભુના ગુણગાન ગાવામાં ધન્ય છે. માનવ જીવનનો અનેરો આનંદ છે. વહેતા પાણીની જેમ પ્રભુની લીલા સદા નિર્મળ છે. જે કોઈ એનું પાન કરે એનું જીવન જરૂરથી સફળ થાય. અને પ્રભુની લીલા ગાવી, કહેવી અને સાંભળવી એ માનવ જીવનની સાર્થકતા છે. તમે ગાઓ તો ખરા, તમે ગાઓ ખરા, બધું સમજો ખરા, પણ તમે એકલા ગાઓ, પણ પ્રભુ જો તમને શક્તિ આપે, તમે ગાઓ અને બીજાને ગવડાવો. સંતોએ એ જ કામ કર્યું છે અને એ જ કામ સંતોને ગમે છે અને પ્રભુને પણ ગમે છે. બોલો શું કહેતા?
મારું ચાલીથી ગઉં તો કહો ગાઓ. આજે ગેલી બની અવધપુરી રે આજે ગેલી બની અવધપુરી રે પ્રગટા દશરથને ઘેર કુમાર આનંદ અપાર ગેલી આરતી સોતાયતી આજે ગેલી ભારતી સોસાયટી ગેલી બની કૌશલ્યા ગેલી બની કૌશલ્યામાં વળી હરે પુત્રને બહુ બહુ પ્યાર હરતા પાર ગેલું અવધપુરી આજે ગેલું અને અવધપુરી દાના દે છે વાત વાતના દશરથ દાન દે છે ભાત ભાતના પાવન કરવરી આજ પધાર્યા ભગવાન ગેલી અવધપુરી આજે ગેલી રે અવધપુરી વરણ સૂરે કરું મારા રામનું વરણ સૂરે કરું મારા રામલો પૂરણ લાવે પાર ગાયો અંતસાર ગેલી અવધપુરી આજે ગેલી રે અવધપુરી કૌશલ્યા ગેલી બોલો જય જયકાર ગેલી અવધપુરી આજે ગેલી રે અવધપુરી બાળ પ્રેમની અંદર કૌશલ્યા રાત દિવસ એમના ક્યાં વીતે છે એનું ભાન પડતું નથી. એક દિવસની વાત છે કે માતાજી રામને પારણામાં પહોંચાડીને ગયા છે અને દેવ પૂજા કરી અને નૈવેદ્ય ધરાવીને રસોડામાં જે આવ્યા તો રામજી રસોડાની અંદર નૈવેદ્ય આરોગી રહ્યા છે અને માએ જોયું દોડતા દોડતા તો પારણાની અંદર પણ રામજી પોડી રહ્યા છે અને દેવ સેવામાં રામજી નૈવેદ્ય પણ આરોગી રહ્યા છે. ભગવાન કેવા છે બ્રહ્મ કે પગ વગર ચાલી શકે. બ્રહ્મને પગની જરૂર નથી, પગ વગર બ્રહ્મ ચાલી શકે છે. તો માં આ જોઈ અને ગભરાઈ ગયા છે. કૌશલ્યાને વિચાર કરતા આક્રમણ આવી છે કે અરે આ શું, આ બેમાં સાચો રામ કયો? આ રામ કે આ રામ, આ રામ કે આ રામ. બુડાણાના આખ્યાનમાં મનસુખરામ માસ્તરના આખ્યાનમાં રામ ભગતે લખ્યું છે મનસુખરામ એક બાજુ ગાડીમાંથી ઉતરે અને એક મનસુખરામ સ્કૂલમાં બેઠા છે. અને જ્યાં માસ્તર તપાસવા માટે આવેલા અને જોવે તો વિચાર કરે અરે સહી કરાઈ મેં એમની પાસે અમારા હાથમાં કાગળ છે અને આ મનસુખરામ પ્રસાદ મને આપે છે તો મનસુખરામ કયા સાચા? આ મનસુખ કે આ મનસુખ, આ મનસુખ કે આ મનસુખ, આ મનસુખ કે આ મનસુખ, આ મનસુખ કે આ એમ અહીંયા આ રામ કે આ રામ, આ રામ કે આ રામ, આ રામ કે આ. માને વિચાર થાય કયો રામ સાચો? અંદર જે નૈવેદ્ય આરોગ્ય છે એ રામ સાચો કે પછી આ પારણામાં સૂતો છે એ રામ સાચો? સમજણ નથી પડતી અને વિચારીને કૌશલ્યા માતા ગભરાઈ જાય છે. અને માતાજી જ્યારે હદ ઉપરાંત અકળાયા ત્યારે રામજીએ બગાસું ખાધું અને જ્યાં બગાસું ખાધું ત્યાં અંદર માએ જોયું તો વિરાટ સ્વરૂપના દર્શન માને કરાયા. પૃથ્વી પાતાળ નદી સમુદ્ર આદિ રામના મુખની અંદર માને દર્શન થયા. પણ આ બધું જોતા જ ગંભીરતા છવાઈ ગઈ અને રોમાંચિત થઈ ગયા. કૌશલ્યા માતાના રૂવાડા ખડા થઈ ગયા. ત્યારે પ્રભુ ચરણે મસ્તક ઝુકાવ્યા.
કૌશલ્યા માતા કહે છે, બાર બાર કૌશલ્યા વિનય કર જોડી, અબ જનહી કબહુ વ્યાપે, પ્રભુ મોહી માયા તોરી. તમારી માયા તમે મહેરબાની કરીને મને બતાવતા નહીં. તમારી માયા કેવી છે એ મને ખબર નથી, કારણ કે બહુ અઘરી છે તમારી માયા. એટલે તમારી માયાને તમે તમારી પાસે રાખો. એક લીટી ગાવ ને જાગુબાઈ, લેજે લેજે વિઠલા, ખાલી રાગ માટે. લેજે 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 વિઠલા તારા ચરણમાં દોડી આવ. રાગ બતાવો ને. આવડે તો તે પણ ચરણમાં વિઠ્ઠલા, ચરણમાં વિઠ્ઠલા. એ દોડી દોડી આવું છું તારી માયાને બે હાથ જોડું રે માડી, દૂર રહેજે તારી માયાને બે હાથ જોડું રે માવડી, દૂર રહેજે, દૂર રહેજે. હું તો એનાથી બાર ગાઉં જોડું રે માવડી, દૂર રહેજે હું તો એનાથી બહાર ગાઉં દોડું રે માવડી, દૂર રહેજે, દૂર રહેજે. રોજ નવા જૂની બહુ કરતી હારે રોજ નવા જૂની બહુ કરતી, અરે તો ન્યારી ને ન્યારી ફરતી, મારે તો ન્યારી ને ન્યારી કરતી, અરે કોઈને આપે ને કોઈનું હરતી રે માવડી દૂર રહેજે, દૂર રહેજે. કોઈને આપે ને કોઈનું હરતી રે માવડી દૂર રહેજે, દૂર રહેજે. તારી માયાને બે હાથ જોડું રે માવડી, દૂર રહેજે તારી માયાને બે હાથ જોડું રે માવડી, દૂર રહેજે, દૂર રહેજે. તારી પાડો તારી. તમને ઊંચા જોઈને મને ઊંઘાઈ જાય છે. કે દોડે છે અદ્રશ્ય પાકે, મારે તો ઉડે છે અદ્રશ્ય પાકે, મારે ખોટા ભૂંગળ દેખાડે આંખે, હારે ખોટા ભૂગજળ દેખાડે આંખે, મારે જને તળમાં ફેરવી નાખે રે માવડી દૂર રહેજે, અરે જળને તળમાં ફેરવી નાખે રે માવડી દૂર રહેજે, દૂર રહેજે. કે હું તો એનાથી બાર ગાઉં દોડું રે માવડી, દૂર રહેજે. હું તો એનાથી બાર ગાઉં દોડું રે માવડી દૂર રહેજે, દૂર રહેજે. સાચો અર્થ સમજાય તો આનંદ આવે ને ખબર પડે કે આ માયા શું છે. એટલે એને કહેવાય તું દૂર રહેજે. મહેરબાની કરીને બે હાથ
હે જગત પિતા, મેં તમને મારા પુત્ર કરીને માન્યા છે. તમારી માયાના પ્રભાવથી મેં ભાન શાન ગુમાવ્યા છે. કહેવાનું ઘણું મનમાં હતું પણ જીભથી બોલાતું નથી. શું થાય છે કંઈ સમજાવતું નથી. બાવરી બાવરી ફરતી માતાને જોઈને ભગવાન હસી પડ્યા અને કહે છે, મંદ મંદ હસીને હરે રામ મંદ મંદ હસીને કહેતે પ્રભુજી કહેતા કોઈને ગુપ્ત રાખજો મનમાં, ગુપ્ત રાખજો મનમાં. હે માતા કૌશલ્યા તાકી રહ્યા છોડી સિયાવર રામચંદ્ર કી જય, દેવર કૃષ્ણ કી જય, પવન સુત હનુમાન કી જય, પ્યારે રામ ભક્ત કી જય. તન વચન અને કર્મથી જે અગમ અગોચર છે આજે દશરથના આંગણે ખેલવા લાગ્યા છે. માતા ભગવાનને જમાડવા માટે દોડી રહ્યા છે. ભાતના કોળિયા હાથમાં છે, રોટલીનો ટુકડો હાથમાં છે અને રામ દોડતા દોડતા દહીંથી ખરડાયેલું છે અને એમની શોભા અનેરી વધી રહી છે. એ જોઈને કૌશલ્યા માતા હરખાઈ રહ્યા છે. માએ એવા સુંદર તૈયાર કર્યા છે રામજીને કે એમના પગની અંદર ઝાંઝર પહેરાય છે અને જ્યારે દોડે છે ત્યારે ઠુમુક 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 ઠુમુક. કોને આવડે છે એક લીટી? એક લીટી બોલ. ઠુમુક ઠુમુક ચાલે. ઠુમક ચલત રામચંદ્ર, ઠુમક ચલત રામચંદ્ર, આજત પેંજનિયા. ઠુમક ચલત રામચંદ્ર, ઠુમક ચલત પ્રભુ ચાલે છે અને એટલા સુંદર લાગે છે. અને માતાજી કૌશલ્યના દર્શન કર્યા કરે છે. એક દિવસ રાજભવનની અંદર આંગણામાં મદારી આવી. મદારીનો ખેલ જોઈ અને બાળકને તો એવું, આપણે લગ્નમાં બાળકને લઈને જઈએ તો જેટલા રમકડા વાળા હોય બધા રમકડા એમને લેવા હોય. આજે પેલો લાલો નથી, બધા ખર્ચા કરાવે. બીજે જોડે આવ્યું હોય ને એને ખર્ચા, મને આ અપાવો, મને આ અપાવો, મને આ અપાવો, મને આ અપાવો, બધું લેવા માટે બાળક આડો કરે. એમ આજે અહીંયા રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન ધીરે 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 મોટા થઈ રહ્યા છે અને વાંદરાને મદારી વાંદરું લઈને ખેલ કરવા માટે આવ્યો છે. અને એ વાંદરાને જોઈને રામજીએ આડો કર્યો, મારે તો આ વાંદરું ના જોઈએ, મારે બીજું વાંદરું જોઈએ. દશરથ રાજાએ કેટલાય વાંદરા ભેગા કર્યા પણ કે ના, મારે આવવાનું એકે જોઈએ નહીં. ત્યારે ગુરુદેવ વશિષ્ઠને બોલાયા. પહેલા એવું કોઈ પણ પ્રશ્નનો ઉકેલ ના થાય ત્યારે ગુરુજીને બોલાવવામાં આવે. ત્યારે વશિષ્ઠ ગુરુએ કીધું, એ તો હનુમાન જે વાંદરું છે એને જ લેશે, સિવાય એકે વાંદરાને પસંદ કરશે નહીં. અને સુગ્રીવને હુકમ કર્યો અને સુગ્રીવ હનુમાનજીને જ્યારે લઈને આવ્યા ત્યારે રામજીને આનંદ થયો અને હનુમાનજી વાનર સ્વરૂપે હનુમાનજીને રામજી બે ભેટ્યા. આજે આનંદ થયો. બાળ સ્વરૂપમાં હનુમાનજીને રામજી, ત્યારનો એમનો ભેટો થયેલો. પછી થયો ત્રિકૂટ પર્વત પર ને બધો તો પછી થયો. પણ જ્યારે નાના હતા ત્યારે જ ભગવાને તો આગળથી બધા દેવોને મોકલેલા કે તમે મારા પહેલા જાઓ. વાનરો બનીને આવેલા. જેમ કૃષ્ણ અવતારમાં બધા ગોવાળિયા બનીને આવ્યા છે, ગોપીઓ બનીને આવ્યા છે, એમ અહીંયા દેવતાઓ બધા વાનરો બનીને આવ્યા છે. અને આ વાનર હનુમાનજીને જ્યારે બોલાયા ત્યારે બંને બાલ મિત્રો એકબીજાને જોઈને અનહદ આનંદ થયો. એક દિવસ રામચંદ્રજી થોડા મોટા થયા ત્યારે પતંગ ચડાવતા. પતંગ ચડતા ચડતા ઇન્દ્રલોકમાં ગયો ત્યારે ઇન્દ્રલોકની પતંગો જોઈ પુત્ર વધુએ કીધું, બસ મારે આ પતંગ જ જોઈએ અને પતંગને પકડી લીધો. ત્યારે રામચંદ્રજી હનુમાનજીને મોકલ્યા ઇન્દ્રલોકમાં, જાઓ જુઓ પતંગ કોને પકડ્યો છે. તો જોયું તો ઇન્દ્રની પુત્રવધુએ પતંગ પકડેલો. કીધું પતંગ છોડી દે.
તારે કે આ પતંગ આટલો સરસ છે તેને ચઢાવનારો કેટલો સુંદર હશે. આપણે વિચાર કરીએ કે હા હા આ બેન કેટલા સરસ, આ ભાઈ કેટલા સરસ, પણ આપણે એવું વિચારવાનું કે બેન ભાઈ સરસ છે એના કરતા એને બનાવનારો કેટલો સુંદર હશે. ત્યારે કીધું રામજીએ, હનુમાનજીએ કહ્યું રામજીને કે તમે કહો કે હનુમાનજી રામ પાસે આવ્યા અને બધી વાત કરી. ત્યારે રામે કહ્યું એને જઈને કહો કે તારે જેવું દર્શન કરવું હશે ચિત્રકૂટમાં તને મારા દર્શન કરવા મળશે. જયંતની વહુ એ ચિત્રકૂટની અંદર આવે છે અને ત્યારે રામજીના દર્શન એને થાય છે. હનુમાનજી જ્યારે આ વાત કીધી ત્યારે ઇન્દ્રની પુત્ર વધુએ પતંગ મૂકી દો. પછી તો પહેલાના રાજાઓ શિકાર કરવા જતા એ રીતે રામ પણ જંગલમાં શિકાર કરવા જાય છે. મૃગલાઓનું પૂર્વ જન્મનું કર્મ સારું હોય તો દૈવવશાત મૃગલાઓ આવી પડે તો મૃગલાઓને સમજીને મારતા ભગવાન, નહીતર મારતા નતા, છોડી દે. જાણે કે આના કર્મ સારા છે. ભગવાન આપણને ક્યારે ના મારે? આપણા કર્મ સારા હોય. જગતમાં કર્મ પ્રમાણે લેણા દેણી, રામ ભક્તે લખેલું છે કે લેણા દેણી જેવી હોય, જેની જોડે જેટલી લેણા દેણી હોય એટલી રે, પછી એ લેણા દેણી ખતમ થઈ જાય, પછી એની સાથેનો સંબંધ આપણો ઓછો થઈ જાય. પણ ભગવાન એ પ્રમાણે મૃગિયા પણ રમતા. એ જે મૃગલાઓને મારવાના હોય એને જ મારે, બીજાને મારતા નહીં, અને જેને મારવાના હોય એને મારતા. એવી રીતે મૃગલાઓ રમત રામ એમની બાળ ક્રીડાની અંદર મૃગલાઓ પણ રમતા અને જે વચ્ચે આડા આવતા અને કર્મ ભોગવવાનું હોય એને એ મારી પણ નાખતા. આમ ચારેય ભાઈઓ રમતા રમતા આનંદ કરતા, માત પિતાની આજ્ઞાને અનુસરતા, રામ એક ચિત્તે વેદ અને પુરાણનું શ્રવણ કરતા અને નાના ભાઈઓને સમજાવતા. પહેલા મોટા છોકરાઓ ભણેલા હોય તો પાછળ બીજા નાના હોય એને ભણાવે. હવે તેવો સવાલ જ નથી હોતો, એક જ હોય એટલે બીજાને ભણાવવાનો ખુલાસો કરી લખું છે, બીજાને ભણાવવાનો સવાલ હોતો નથી. તો અહીંયા સવારમાં વહેલા ઉઠી અને રામચંદ્રજી સૌથી પહેલા માત પિતાને વંદન કરતા. અત્યારે તો આપણે માત પિતાને વંદન કરવાનો ટાઈમ જ ક્યાં? કોઈ છોકરાઓ માત પિતાને વંદન કરતા નહીં હોય, જેના ત્યાં કરતા હોય એને ધન્યવાદ. કે જેના હેમાબેન મને વારંવાર કે બેન તમે જ્યાં જાઓ ત્યાં તમારે કહેવું કે અત્યારના બાળકોને એટલું બધું વ્યસન હોય છે. એમના માસીના દીકરીનો દીકરો હમણાં દેવ થઈ ગયો, એને એટલું બધું વ્યસન હતું અને એ દિવસે તો વ્યસન મુક્તિ માટે તમારે કાયમ માટે કહેવું કે વ્યસન બહુ બુરી ચીજ છે. કે વ્યસન આપણને ચાનું વ્યસન એટલું બધું હોય આપણને ઘણી વખત કે એટલી બધી ચા પીવા જોઈએ. અમારે એક ભાઈ છે સત્સંગી, તે ચા પીવા જાય બીજા 10 ને લેતા જાય અને તોય પાછા ડાયાબિટીસ એમને હો કે હું તો મોરી પીવું છું. કે એક વાર પૈસા આપે ને બીજી વાર ચાર વખત બીજા ચાર પાહે. પણ તમે કીધું તમે પીવા જાઓ છો શું કરવા? ચાનું વ્યસન તો બને છે પણ 2 વખત પીવાની. એક વખત સવારે પીએ, એક વખત બપોરે અડધો કપ. આખો દિવસ 10 મિનિટ થાય ચા પીએ, 10 મિનિટ થાય ચા. એ વ્યસન હંમેશા નુકસાન કરે. મને તો બધા ઘણા કે બપોરની ચા પણ તમે બેન બંધ કરી દો, એસિડિટી થાય છે ને, તમે બપોરની ચા બંધ કરી દો. નકું ભાઈ આખો કપ પીતી હોય તો અડધો પીસ, પણ ચા તો થોડી બપોરે પીવા જોઈએ. વ્યસન 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 શેનું પાડવાનું છે? સત્સંગ. કે સત્સંગ ના મળે એ દિવસે આપણો દિવસ ખાલી જાય. એ દિવસે આપણને એમ થાય કે આજે મારું કયું પાપ કર્મ આડું આવ્યું તો મને સત્સંગ ના મળ્યો. એ સત્સંગનું ફળ એવું છે ને સત્સંગ માટે એટલે સંતો ભક્તો આપણને વારંવાર કહે છે, રામ ભક્ત કહે છે સત્સંગ એવી વસ્તુ છે, સત્સંગ સેવ્યો એના દ્વારે દીવાતો થયા. સત્સંગ સેવ્યો એના દ્વારે દીવાતો થયા. તો
દ્વારે નિવાસો થયા. સત્સંગ સેવ્યો તેના દ્વારે નિવાસો થયા. કાળજા ઉપર કાળી કાજળ લાગી તો ગઈ, લાગી તો ગઈ. એ કાળજા ઉપર કાળી કાજળ લાગી તો ગઈ, લાગી તો ગઈ. એ સોમણ સાધુ બસવાથી દૂર ના થઈ, દૂર ના થઈ. એ સોમણ સાધુ બસવાથી દૂર ના થઈ, દૂર ના થઈ. એ સંતોના દોવાથી ડાગા નીકળી ગયા. સંતોના દોવાથી ડાઘા નીકળી ગયા. સત્સંગ સેવ્યો તેના દ્વારે નિવાસો થયા. સત્સંગ સેવ્યો તેના દ્વારે નિવાસો થયા. એ જાગીને ના જોયું તે તો ઊંઘતા રહ્યા. જાગીને ના જોયું તે તો ઊંઘતા રહ્યા. સત્સંગ સેવ્યો તેના દ્વારે નિવાસો થયા. સત્સંગ સેવ્યો તેના દ્વારે નિવાસો થયા. તો સવારમાં ઉઠીને રામજી માત પિતાને વંદન કરતા અને ધીરે ધીરે ચારેય ભાઈઓ મોટા થયા છે. અને હવે એક દિવસ વિશ્વામિત્ર નામના ઋષિ દશરથના ત્યાં પધાર્યા છે. આગળ વાત કરી એ પ્રમાણે વિશ્વામિત્ર યજ્ઞ કરતા ત્યારે એમના યજ્ઞની અંદર તાડકા, મારીચ અને સુબાઉ જેવા રાક્ષસો એ હાડકા નાખતા અને યજ્ઞની રક્ષા કરવા માટે એમને વિચાર કર્યો. વિશ્વામિત્ર પોતે કરી શકે એવા હતા તે છતાંય પણ બ્રહ્મના દર્શન કરવા માટે દશરથ રાજાના ત્યાં પધાર્યા છે. દશરથ રાજાના ત્યાં આવ્યા અને દશરથ રાજાના ત્યાં વિશ્વામિત્રએ વિચાર કર્યો કે અત્યારે મને યોગ મળ્યો છે બ્રહ્મના દર્શનનો, તો દશરથના ત્યાં જવું એ બહાને રામના દર્શન પણ કરી લઉં અને રામને મારી સાથે લેતો પણ આવું, એટલે થોડો સમય મારી સાથે રહે, મને એમના સહવાસમાં રહેવાનું પણ મળે અને બે વાત બને. અને એટલા માટે વિશ્વામિત્ર ગયા છે. વિશ્વામિત્ર ગયા, સંતોના આગમન થાય એટલે કરવા સંતોના સત્કાર દિનના ભાવે ભાવે. પુનિત મહારાજે લખ્યું અને સંતોના સત્કારમાં કોઈ ખામી ના આવે. દશરથ રાજા વિશ્વામિત્રને જોઈ અને એમના ચરણમાં પડ્યા છે. વિશ્વામિત્ર મનમાં હરખાતા જઈ રહ્યા છે કે ભૂમિનો ભાર ઉતારવા માટે હું રામચંદ્રને લઈ આવું. અને વિચાર્યો કે સંસ્કૃતમાં કહેવત છે કે શુભસ્ય શીઘ્રમ, સત્કાર્યનો સંકલ્પ કર્યા પછી એમાં મોડું કરવું નહીં. આજે જે કરવું હોય કાલની વાત કરવી નહીં. એટલા માટે કે કરી લે આજ કરવાનું, થશે કે ના થશે કાલે, કરી લે આજ કરવાનું, થશે કે ના થશે કાલે, કરી લે આજ કરવાનું. થશે કે ના થશે કાલે, કરી લે આજ કરવાનું, થશે કે ના થશે કાલે. હતાજે આજ દુનિયામાં, હશે કે ના હશે કાલે, હતાજે આજ
જો કોઈ સંત મસ્તાનો તો તેની મસ્તી લૂંટી લેજે. અરે હૃદયમાં ભાવ ભક્તિનો, હૃદયમાં ભાવ ભક્તિનો થશે કે ના થશે કાલે હૃદયમાં ભાવ ભક્તિનો થશે કે ના થશે કાલે. કહીએ 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 આજ કરવાનો થશે કે ના થશે કાલે. કરીએ આજ કરવાનું થશે કે ના થશે કાલે. જે દર્દ આજે તે દવા લઈને પતાવી દે. થયું છે દર્દ આજે તે દવા લઈને પતાવી દે. માથું દુખે તો આજે જ ગોળી લઈને આવવાની અહીંયા, નહીં તો પછી માથું દુખતું હોય એના કરતા ગોળી લઈને જ આવી એટલે ચિંતા જ નહીં. ગળી લે રામ નામની ગોળીની જોડે આ ગોળીઓ ગળવી જ પડે. શું કરે ના કે જળની માફક હું તો ગોળી કરું જ નહીં. કથા વાંચું છું પછી રામનું નામમાં શ્રદ્ધા છે સાની અલા ભગવાન કહે છે ભાઈ તાર ગોળી લે છાનો માનો અને મારું નામે લે પણ ગોળી લઈ લે બાપા. પણ કે ના પણ એટલે કે એ દર્દ અને બીજું કોઈ પણ દર્દ માયાનું દર્દ સંતો ભક્તો એ દવાની વાત નથી કરતા, એ તો બીજી વાત કરે છે. થયું જે દર્દ આજે તે દવા લઈને પતાવી દે. પછી તે રોગ ફેલાતા, પછી તે રોગ ફેલાતા મટે કે ના મટે કાલે. પછી તે રોગ ફેલાતા મટે કે ના મટે કાલે. પછી તે પછી તે પછી તે પછી તે રોગ ફેલાતા મટે કે ના મટે કાલે. પછી તે રોગ ફેલાતા મટે કે ના મટે કાલે. અચ્છો દાદા કે ગમે એમ થાય મારે રોજ ભજીયા ખાવા તો જોઈએ જ બેટા કે ગમે એમ થાય. અને કાકા મેં તો ના પચે અને ઓયા કરે. રામ ભગત કે આ શું કરે છે બેઠો બેઠો ઓયા કરે. પણ શું કરું ગેસ તો હું કામ ભજીયા ખાય છે રોજ કે. પણ ભજીયા તો અચ્છો ભગત જોઈએ જ. અમારી સાથે આવેલા ત્યાં એમના મુકેશ દેવ થયેલો રામ ભગતનો ત્યારે અમારી સાથે અચ્છો દાદા આવેલા. પણ ત્યાં વચ્ચે પછી થોડી વાર વિશ્રામ માટે ઉતર્યા ને તો કે જુઓ ને નૈનાબેન ક્યાંય ભજીયા હોય તો ખાઈ કે છે અમારા ભગતની ભજીયાની રાશિ છે એટલે અમારે ભજીયા ખાવા તો રામ ભગતે લખ્યું છે ભજીયા રે ભજીયા રે ભજીયા કોણે કોણે ભજીયા કોણે કોણે ભજીયા. ભજતા ભજતા થયા એકતા. એ ભજતા ભજતા થયા એકતા. એ ભજીયા રે ભજીયા એ ભજીયા રે ભજીયા. એ કોણે કોણે ભજીયા એ કોણે કોણે ભજીયા. ભજીયા રે ભજીયા એ ભજીયા રે ભજીયા.
ભક્તોએ ભજ્યા ભક્તોએ ભજ્યા ભક્તોએ ભજ્યા ભજતા ભજતા થયા એક તાર ભજતા ભજતા થયા એક તાર ભક્તિ દીવડો અંતરમાં પ્રગટાવ્યો રે ભજ્યા રે ભજ્યા ભજ્યા રે ભજ્યા જેણે પ્રભુ ભજ્યા જેણે પ્રભુ ભજ્યા ભજ્યાએ ભજ્યા ભજ્યાએ ભજ્યા તરસીએ ભજ્યા ધરતીએ ભજ્યા ભજવાનો આનંદ લીધો અપાર ભજવાનો આનંદ લીધો અપાર દેહાનો દર પર ભક્તિ ભજને રામ જોડે ભજ્યા રે ભજ્યા ભજ્યા રે ભજ્યા જેણે પ્રભુ ભજ્યા જેણે પ્રભુ ભજ્યા નાખીને ભજ્યા ભજ્યા તમે સીધી રીતે ના ભજો તો ભગવાન થકવીને પણ એવો સરસ સત્સંગ ચાલે અને પેલા ભાઈ જેવા નાચે બધા નાચે અને એક હતો એ આપણા ઊભો રહ્યો બિલકુલ નાચે જ નહીં બિલકુલ નાચે જ નહીં થાંભલા જેવો ઊભો રહેલો અને બધા આવી ગયો એટલે આવશે તમે બધા આવી ગયો બેન આવે છે આવે. અને થાંભલા જેવો ઊભો રહેલો બધાએ કીધું અલા આટલું સુંદર ભજન ભજીયાનું મોઢામાં પાણી આવે એ ખાવાના ભજીયા અને આ ભજીયા તો પછી નાચવાનું મન ના થાય થોડી વચ્ચે આવવાની જગ્યા કરજો અને તો એને મન ના થયું નાચવાનું બિલકુલ ઊભો રહેલો યથાવત વિશ્વેશ્વર મહાદેવ કી જય. આવો પધારો જય શ્રી કૃષ્ણ અને બધા ભક્તોએ કીધું કરે આટલા બધા જણા નાચે છે ને તને ઉમંગ નથી થતો પણ કે ના હવે આમાં શું નાચવાનું કીટી પાર્ટી હોય તો નાચીએ ભજનમાં કઈ નચાય હા બોલો એ હારું કરતા હોય એટલે કે કીટી પાર્ટી પણ બીજે દિવસે રસ્તામાં જ્યારે યુવકને જોયો અને ભજનવાળા એક ભાઈ બંને સાથે ભેગા થયા ત્યારે એ યુવક નાચતો હતો અલા કીધું કાલે ભજનમાં તું નાચતો નતો અને આજે તને નાચવાનું આજે ક્યાંથી આવ્યું એ કહે શું કરું મારા પગ નીચે બીડી આવી ગઈ લો સિગારેટ ગરમ ગરમ સિગારેટ ચંપાઈ તે નાચવા અરે ભજિયા રે ભજિયા પ્રભુ ભજિયા જેણે પ્રભુ ભજ્યા ભજતા ભજતા થયા એક તાર. ભજતા ભજતા થયા એક તાર ભજતા ભજતા થયા એક તાર. ભજતા ભજતા થયા એક તાર સર્વેશ્વરના શરણાગત આવજો રે ભજ્યા રે ભજ્યા. ભજ્યા રે ભજ્યા ભજ્યા રે ભજ્યા. ભજ્યા રે ભજ્યા નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ આજે જે પધારી રહ્યા છે અમારા વિશ્વેશ્વર મહાદેવનું ગૌરવ છે બધા ટ્રસ્ટીઓ અને એ દાદાના પ્રતાપથી અમે બધી ભક્તિ અને બધું વધારે શીખ્યા છે અને આ બે બહેનો અને બધા ટ્રસ્ટીગણ ભેગા થઈ અને આજે તો જલસાજમર મંદિરમાં રજત જયંતિ ઉજવાય છે પણ મને રાતે જવાતું નથી એનો અફસોસ છે
પણ એને બદલે વિશ્વેશ્વર મહાદેવ. એટલે તમારો બહુ બહુ આભાર કે આટલી તમારી બહુ અમૂલ્ય અત્યારે કિંમત છે તમારા સમયની. તોય તમે અમારા માટે આજે આટલું બધો સમય કાઢ્યો તો અમારા ભજન સત્સંગ તરફથી તમને બહુ જ ધન્યવાદ છે આજે. અને તમારા આશીર્વાદ કે આવું નવું આપણે બધા ભેગા થઈને કામ કરીએ ભગવાનનું. અને દાદાની કૃપાથી, રામેશ્વર દાદા, રામજી મંદિરની કૃપા, ભગવાનની બધાની કૃપાથી આવું અમે આ કાર્ય બધા ભેગા થઈ સોસાયટીના બધા બહારના બધી બહેનોએ ભેગા થઈને આ કાર્ય કર્યું. કોઈ એકલાનું કાર્ય નથી. સર્વને જય શ્રી કૃષ્ણ.